બોરસદ નજીક સર્જાયો ટ્રિપલ અકસ્માત। ફૂલ સ્પીડમાં જતી કાર બાઇક સાથે અથડાયા બાદ ટ્રકમાં ઘૂસી ગઈ। બોરસદ નજીક સર્જાયો ટ્રિપલ અકસ્માત। ફૂલ સ્પીડમાં જતી કાર બાઇક સાથે અથડાયા બાદ ટ્રકમાં ઘૂસી ગઈ। ત્રણના ઘટના સ્થળે જ મોત, પતરા ચીરીને મૃતદેહ બહાર કઢાયા। બોરસદ તાલુકાના ઝારોલા ગામના બસ સ્ટેન્ડ નજીક રાત્રિના 10:30 કલાકની આસપાસના સમય ગમખબર અકસ્માત સર્જાયો, જેમાં પૂરપાટ ઝડપે પસાર થતી એક બલેનો કાર આગળ જતા બાઇક સાથે અથડાયા બાદ સામેથી આવતા ટ્રકમાં ઘૂસી ગઈ। આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણેય યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જ્યારે બાઇક પર સવાર 3 યુવકોને સામાન્ય ઈજા પહોંચી છે। ભાદરણ પોલીસે અકસ્માત સર્જી મોતને ભેટેલા કાર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। અકસ્માત અંગે મળતી માહિતી મુજબ આંકલાવ તાલુકાના ગંભીરા ગામમાં રહેતા 22 વર્ષીય જયેશભાઈ રબારી, તેમના પિતા રવાભાઈ રબારી અને મામા શંકરભાઈ ગત રોજ રવિવારની રાત્રિના સમયે બાઇક નંબર GJ23DF4100 ને લઈ કણભા ગામે માતાજીના માંડવામાં હાજરી આપવા જતા હતા। તેઓ રાત્રિના 10:30 વાગ્યાના અરસામાં બોરસદ તાલુકાના ઝારોલા ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા તે વખતે માર્ગ પર પાછળથી પૂરપાટ ઝડપે આવતી કાર નંબર GJ23CD6183 બાઇક સાથે અથડાઈ। બાઇકને ટક્કર મારી કારમાં ટ્રકમાં ઘૂસી ગઈ। બાઇક સાથે અથડાયા બાદ બેકાબુ બનેલી આ કાર રોંગ સાઈડે જઈ સામેથી આવતી એક ટ્રેથી ભરેલ ટ્રક નંબર GJ23W5714 ધડાકાભેર ઘૂસી ગઈ। ગાડીની ટક્કર વાગવાથી બાઇક પર સવાર જયેશભાઈ, તેના પિતા રવાભાઈ, મામા શંકરભાઈ રોડ પર પટકાયા, જેથી ત્રણેયને વધતા ઓછા પ્રમાણમાં ઈજા પહોંચી। બીજી બાજુ ટ્રક નીચે ઘૂસી જવાથી કારનો કૂડચો વળી ગયો અને તેમાં સવાર ત્રણેય યુવકોને ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા। JCBની મદદથી મૃતદેહ બહાર કાઢ્યા હતા।